નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ઇંગ્લિશ, તેમાં એકમ છે 7મું, થિંક ડિફરન્ટલી. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો. અહીંયા એક્ટિવિટી પહેલી છે, તેમાં રિસાઇટ એન્ડ એન્જોય છે. બીજું છે એક્ટિવિટી 2, મેચ ધ રાઇમિંગ વર્ડ. તો બ્રાઇટ તો લાઇટ, ફાઇન્ડ તો માઇન્ડ, જોય તો ટોય અને સન તો ફન આવશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે પ્રશ્ન 3, આન્સર ધ ક્વેશ્ચન ફોર ધ એબોવ પોએમ, એટલે કે ઉપરની કાવ્ય ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. વેર ડુ ધ ક્રોપ બ્લોમ બ્રાઇટ, તો ઇન ધ ફાર્મ ક્રોપ બ્લોમ બ્રાઇટ આવશે. બીજું છે વુ ડાન્સ જેન્ટલી, તો લીવ્સ ડાન્સ જેન્ટલી આવશે. ત્રીજું છે whose warm light fall in the farm, sun's warm light falls in the farm આવશે. ત્યારબાદ એક્ટિવિટી 4 છે વિદ્યાર્થી મિત્રો, તેની અંદર આપણે અહીંયા મેં પૂર્ણ કરેલી છે, તમે પણ કરેલી જશે તો ચેક કરી લેજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે. ત્યારબાદ છે એક્ટિવિટી 5, રીડ ધ સ્ટોરી. તો અહીંયા વાર્તા વાંચવાની છે, તમે પણ વાંચેલી જશે તો ચેક કરજો. ત્યારબાદ છે એક્ટિવિટી 6, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ઇન ધ આન્સર ધ ક્વેશ્ચન. પહેલામાં બી આવશે, બીજામાં સી અને ત્રીજામાં બી આવશે, અને ચોથામાં આવશે સેડ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. એક્ટિવિટી 7, રીડ ધ પેસેજ એન્ડ એન્કરેલ ધ ઇનકરેક્ટ વર્ડ ઇન ધ ગિવન સેન્ટેન્સ. તો અહીંયા જે વાક્યો આપેલા છે તેમાં ખોટો શબ્દ હોય તે કાઢી નાખવાનો છે. તો અહીંયા પહેલામાં બિગ બેડ, બીજામાં આવશે પાર્થ, ત્રીજામાં જય, ચોથામાં જય અને પાંચમામાં ફ્લોર આવશે. તેને આપણે ચેકી નાખવાનો છે. ત્યારબાદ એક્ટિવિટી 8 આવે છે, સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા એક બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન કાર્ડ છે વિદ્યાર્થી મિત્રો, તેના ઉપરથી અહીંયા જવાબો આપવાના છે. તો અહીંયા મેં આપેલું છે વેન વોઝ વિયા બોર્ન, તો વિયા વોઝ બોર્ન ઇન ધ 1st May. એ જ રીતે છે પાર્ટી ક્યારે છે, તો 6 વાગે છે. ડઝ વિયા હેઝ એ મોબાઈલ, યસ સી ઇઝ એ મોબાઈલ. વોટ ઇઝ ધ ડેટ ઓફ ધ બર્થ, માય ડેટ ઓફ ધ બર્થ ઇઝ 2 March 2016. એક્ટિવિટી 9, મેચ ધ સેન્ટેન્સ વિથ ધ પિક્ચર. તો પહેલા સામે એ આવશે, બીજા સામે બી, ત્રીજા સામે ઈ, ચોથા સામે એફ, પાંચમા સામે સી આવશે અને છઠ્ઠા સામે ડી આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં સેન્ટેન્સની સામે જ તેના ઓપ્શનો લખીને બતાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ એક્ટિવિટી 10 છે, રાઇટ ધ પેરેગ્રાફ એબાઉટ ધ ફેમિલી વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લુ. તો અહીંયા ક્લુ આપેલા છે, તેના ઉપરથી તમારે એક પેરેગ્રાફ લખવાનો છે. માય નેમ ઇઝ નમ્ર, માય ફાધર નેમ ઇઝ પિયુષભાઈ, માય મધર નેમ ઇઝ જાગૃતિબેન, આઈ એમ 15 years old, I am studying in standard 5. There are 4 members in my family. My father is a farmer, my mother is a housewife, and I live in Jasdan. My family is very happy. આ રીતનો અહીંયા પેરેગ્રાફ લખેલો છે વિદ્યાર્થી મિત્રો, નમૂના રૂપ છે, તમે પણ લખી જ દેજો. પણ આનો આ ના લખતા તમારું નામ લખજો, તમારા મમ્મી પપ્પાના નામ લખજો. ખાસ ધ્યાન રાખજો, ઉતારો કરવાનો નથી, માત્ર સમજ માટે છે. એક્ટિવિટી 11, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ વોટ સી ઇઝ ડુઈંગ. પહેલું છે કુકિંગ, બીજું ક્લિનિંગ, ત્રીજું વોશિંગ, ચોથું ફૂડ, પાંચમું ડાન્સિંગ અને છઠ્ઠું છે રીડિંગ.
ત્યારબાદ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 ઓપ્શન છે, તેમાંથી જે ખોટો ઓપ્શન છે તે ચેકી નાખેલો છે અને તમારે પેરેગ્રાફ લખવાનો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ છે એક્ટિવિટી 13 ક્લાસિફાઈડ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ગિવન ટેબલ. તો અહીંયા જે ક્રમમાં આવતું હોય ટુડે અને યસ્ટરડે તે રીતે અહીંયા મેં વાક્યો છે તે લખીને બતાવવાની કોશિશ કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તમે પણ લખેલા જ હશે તો ચેક કરજો, ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 14 ફાઇન્ડ ધ ફોલોઈંગ વર્ડ ઇન ધ ગ્રીડ. તો અહીંયા ગ્રીડમાં બનાના, બોઇલ, ગ્રાસ, પાર્ડૂન, ડ્રોમ અને રેડી અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો. મેં શોધેલા છે, તમે પણ શોધેલા જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે. ત્યારબાદ આવે છે ફન પેજ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.